છોટાઉદેપુરમાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા। કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 27 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે। સીસીઆઈ સારા ભાવ આપે છે, પરંતુ અનેક ખેડૂતોના ખેતરમાં હજી ઝીંડવા છે અને કપાસને તૈયાર થવામાં 15 દિવસ લાગી શકે એમ છે। આવી સ્થિતિમાં સીસીઆઈ ખરીદી બંધ કરે તો ખેડૂતો કપાસનો સંગ્રહ કરવો પડશે અથવા તો વેપારીઓને ઊંચા ભાવમાં વેચવો પડશે। ખેડૂતોની માંગ છે કે સીસીઆઈ ખરીદની મુદ્દત લંબાવે। એ પછી જો સીસીઆઈની ખરીદી બંધ થઈ જાય તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। જે કપાસ ઘણા ખેડૂતોએ હજી ઘરમાં સંગ્રહ કરેલો છે, ખેતરોમાં ફરી નવી ફસલ ફૂટીને તૈયાર થઈ છે, એ કપાસ આવવાનો છે। એ બધો કપાસ જો સીસીઆઈની ખરીદી બંધ થાય અને વેપારીને આપવાનો થાય तो ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થાય એવું છે। अभी फिलहाल तो यही ऑर्डर है, इसके बाद कोई ऑर्डर आएगा तो उस हिसाब से सभी को बताया जाए। नहीं, अगर सीसीआई वापस चालू होती है या ऐसा कुछ ऑर्डर आता है तो होगी, पर अभी के लिए फिलहाल 27 फरवरी लास्ट डेट है। खेडूत को पिछले बहुत दिन पहले से ही घोषित किया गया है, सभी को न्यूज़ में भी दिया गया है कि ये लास्ट डेट है।